વિસાવદર આસપાસના જે વિસ્તારોના જે માલધારી છે તે આંદોલન કરી રહ્યા છે ગૌચરની જમીન મુદ્દે। માલધારીઓ સતત 18 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। 18 દિવસથી કોઈ જવાબ ન મળતા મામલો બિચક્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। જગાભાઈ ભરવાડને લોકઅપમાં પૂરી દેવાયા હોવાનો આરોપ જે છે તે માલધારી સમાજના આગેવાનો લગાડી રહ્યા છે। તો હું કે અમે મતદાર નથી ધારાસભ્યના, તો અમારી મુલાકાત તો લેવી જોઈએ ને ધારાસભ્યની। રેવન્યુ જમીન હોત તો અમે લઈ શકીએ, તેના બાપાની જમીન હોત તો અમને તો અમે જાણવા વાળી હતી। હવે અમારી માંગ એવી હતી કે ગૌચર છૂટું કરાવવા બાબતની લડત ચાલે છે। આજે 20 દિવસ જેવું થયું છે, તો અહીંના ટીડીઓ તલાટી એ કોઈ છૂટું કરવા ખુશી નથી। અમને એવું લાગી રહ્યું છે જરાક ક્યાંક ને ક્યાંક કદાચ પૈસા મળી ગયા હોય એ લોકોને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર વિસાવદરથી મળી રહ્યા છે કે જ્યાં ગૌચરની જમીનને લઈને માલધારીઓ સતત 15 દિવસ કરતા વધુ સમયથી એક આંદોલન ચલાવી રહ્યા છે। ગૌચરની જમીન પાછી આપવા મુદ્દે જે માલધારી સમાજના જે આગેવાનો છે તેમાં આક્રોશ જોવા મળ્યો। વિસાવદર આસપાસના જે વિસ્તારોના જે માલધારી છે તે આંદોલન કરી રહ્યા છે ગૌચરની જમીન મુદ્દે। માલધારીઓ સતત 18 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ ગૌચરની જમીનને લઈ માલધારીઓ એ ન્યાયની માંગ સાથે ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા છે। 18 દિવસથી કોઈ જવાબ ન મળતા મામલો બિચક્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। એક માલધારીએ આત્મવિલોપનની ચીમકી આપતા મામલો ગરમાયો હતો। પોલીસે ચીમકી આપનાર જગાભાઈ ભરવાડની પોતાના ઘરેથી જ અટકાયત કરી હોવાના સમાચાર। પોલીસે વિસાવદરના એક કાલસારી ગામે જઈ જગાભાઈ ભરવાડની અટકાયત કરી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। સાથે જ જગાભાઈ ભરવાડને લોકઅપમાં પૂરી દેવાયા હોવાનો આરોપ જે છે તે માલધારી સમાજના આગેવાનો લગાડી રહ્યા છે। જગાભાઈ ભરવાડને પોલીસ લઈ જતા માલધારી સમાજના આગેવાનો પણ પોલીસ સ્ટેશને બહોળી સંખ્યામાં પહોંચ્યા। જગાભાઈ ભરવાડને છોડી દેવાની માંગ સાથે માલધારી સમાજના જે આગેવાનો છે એ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। ગૌચરની જમીનને લઈને જે પચાવી પાડી છે જેમણે, તેમની પાસેથી પરત લાવવા માટે માલધારી સમાજના આગેવાનો તંત્ર સામે મોરચો માંડીને બેઠા છે। તંત્રમાંથી કોઈ સાંભળવા વાળું નથી। આજે 18 દિવસથી ભૂખ હડતાલ કરીને તે માલધારી સમાજના એ આગેવાનો બેઠા છે, છતાં પણ એમનું કોઈ સાંભળવા વાળું નથી। પંચાયત સચિવાલય છે એ કાર્યાલયની બહાર પણ માલધારી સમાજના આગેવાનો જોવા મળ્યા। પોલીસ સ્ટેશનની બહાર પણ માલધારી સમાજના આગેવાનો જોવા મળ્યા। રોડ રસ્તા પર માલધારી આગેવાનો છે એ એવું કહી રહ્યા છે કે જે ગૌચરની જમીન છે, જે ખાઈ ગયા છે, એમની પાસેથી અમારે પરત જોઈએ છે। એ આખા મુદ્દાને લઈને માલધારી સમાજના આગેવાનો છે તેમાં આક્રોશ જોવા મળ્યો। 18 દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે। આંદોલનનું કોઈ પણ પરિણામ ન મળતા માલધારી સમાજના એક વ્યક્તિ, એક આગેવાને એવું કહ્યું કે જો હવે ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરી લઈશ। આ વાત સામે આવતાની સાથે જ પોલીસે કાલસારી ગામ પહોંચીને વ્યક્તિની અટકાયત કરી એમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। તો માલધારી સમાજના જે આગેવાનો છે તેમણે એવા આરોપો નાખ્યા કે ભાઈ એમને લોકઅપમાં એટલે કે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે। કયા કારણોસર હવે આરોપ લગાડવામાં આવે છે, પોલીસે અંદર શું કાર્યવાહી કરી છે એ ખબર નથી, પરંતુ આરોપ પોલીસ પર પણ ખૂબ મોટા લાગી રહ્યા છે। વિસાવદરની ઘટના અને માલધારી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે આવો સાંભળીએ। અમે 2008 થી લડી છે એક ધારા, તો અમારો હુકમ થઈ ગયો, આપણી સીટું એને તૈયાર નથી કરી હતી। ટિકિટે આજ કરી દઉં કાલ કરી દઉં જવાબ એમ દીધે રાખ્યા। પછી અમે પાછા આપવા ઉપર બેઠા હતા। અમને 3 મહિનાનું લેખિત આપ્યું પીડીઓ સાહેબે કે 3 મહિનામાં અમે ખાલી કરી દઉં, તો હજી એને ખાલી કરી અમને દીધું નથી। 9 મહિના થયા તો પાછા અમે આપવા ઉપર બેઠા। 7મા મહિનાની 7 તારીખે તે અમે 6 જમણ બેઠા। શનિવારની રાત, રવિવારની રાત, શનિવારની રાત સાંજ થતી હતી અને રવિવાર રાતથી રવિવાર ગણાય। રાતે અમે 12:30 ભરી નીકળ્યો કે લેબોરેટરી કરવા આવી છે, તમે ખાઈને બેહો સપા પર। કાંઈ વાંધો ના, હાલો લેબોરેટરી કરીએ। તમે દવાખાને લેબોરેટરી કરીને અમને અહીં પંચાયત પાસે ઉતારીને વી ગયા। તેદું અમે અહીંયા આપવા ઉપર બેઠા છીએ એક ધારા, તો અમને કોઈ કાર્યવાહી ત્યાં મામલતદારે બેઠા તો કોઈ ધારાસભ્ય કોઈ અધિકારીઓ અમારી પાસે સાવણીએ મુલાકાત કરવા આવ્યા નથી। તો હું કાંઈ અમે મતદાર નથી ધારાસભ્યના, તો અમારી મુલાકાત તો લેવી જોઈએ ને ધારાસભ્યની।
તો અમારી પાસે કોઈ આવ્યું જ નથી અધિકારીઓ આવ્યા નથી, કાંઈ આવ્યું. લખીને દઈ દઈએ. પછી અમારી પાસે 12 નંબર લખાવ્યા હતા, તો આની માટે કાંઈ કાર્યવાહી કરી નથી. અમને લખીને મને આપી દીધું કે આ છૂટું છે. અમે રિસર્ચ કરી આવ્યા છીએ, ત્યાં ખાલી થોડું ફેરવી નાખ્યું છે. અમુક ઠેકાણે એમના બધી પેક છે, તો એ લોકોએ કાંઈ કાર્યવાહી એની માટે નથી, લખીને આપી દીધું. અને સારવાર જાય તો અમારી વાંહે થાય કે મને જમીન આપેલી. આમાં કાંઈ આ પંચાયતનું લખાણ છે, તાલુકા પંચાયતનું, આમાં લખીને આપ્યું. આમાં કોઈ દબાણ દૂર થઈ ગયેલું છે, આમાં કોઈની માલિકી જમીન નથી. આ 257 છે, 233 નંબરનો સર્વે નંબર છે, 98 નંબરના સર્વે નંબરમાં દબાણ છે. આમાં લખી નાખ્યું વન વિભાગને આપી દીધું ઝાડવા વાવવા. તો અમે ન્યાય ગયા લઈને કે આ પરિપત્ર અમે લઈને ગયા ને, તમને એને લખીને આપી કે અમે ના મંજૂર આપી દીધી. ભાઈ અમારે ગૌસરની અંદર અમે ન ધરાવી શકીએ. રેવન્યુ જમીન હોત તો અમે લઈ શકીએ, કે એના બાપાની જમીન હોત તો અમને કે તો અમે ઝાડવા વાવી શકીએ. આ ગૌસરની છે, ગાઉ માટેની છે જમીન, આમાં એ કોઈ વસ્તુ કરી શકશે નહીં. એ કે અમે ના પાડી દીધી કે અમારી જમીન જોતી નથી વિભાગવાળી. એ ગૌસરની જમીન છે, ગૌસર ગાવું માટે જ એમાં અમે ન ઝાડવા વાવી શકીએ. આવી રીતે અમને લખીને આપી દીધું કાગળીઓ કે ખુલ્લી જમીન છે, તો આની માથે કાર્યવાહી કેમ નથી કરતી? તમામ અધિકારીઓ અમે સંડવાયેલા લાગે છે, તો આ કાર્યવાહી કરતા બીતા લાગે છે. તો કાર્યવાહી કરી નાખો ને એની માથે લેન્ડ કેબિન કરી નાખો. હા, અમે સબૂત દઈ કે ત્યાં પેક છે, તો અમારે હું પછી અમે આજ તારીખ છે, આજ 16 તારીખે અમે લેન્ડ કે દી આવ્યા છે લખાણ કે 28 તારીખ સુધીમાં આની કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલોપન કરે તાલુકા પંચાયત આવી. હવે અમારી માંગ એવી હતી કે ગૌચર છૂટું કરાવવા બાબતની લડત ચાલે છે. આજે 20 દિવસ જેવું થયું છે કાલસારી ગામનું. પછી એમાં એવું થયું છે કે હવે બધા અધિકારીના બધાય ઓર્ડર આવેલા છે. કલેક્ટર સાહેબે કીધું કોઈ છૂટું કરાવો, તો અહીંના ટીડીઓ તલાટી એ કોઈ છૂટું કરવા ખુશી નથી. અમને એવું લાગી રહ્યું છે જરાક ક્યાંક ને ક્યાંક કદાચ પૈસા મળી ગયા હોય એ લોકોને. પછી હમણાં 2 દિવસથી અમે એવું ચીમકી આપી હતી કે આત્મવિલોપન કરશું, કે હવે એ બીજું કંઈ છે રહ્યું નથી. એટલે ટીડીઓને એ કાલે આવ્યા હતા, ગઈકાલે ટીડીઓને આવ્યા હતા, તો કે હાલો ક્યાં ખુલ્લું નથી અમે દેખાડો. એટલે અમે લઈને ગયા તો ત્યાંના ભૂમાફિયાઓ દ્વારા ધમકી ટીડીઓની તલાટીની હાજરીમાં ધમકી આપવામાં આવેલ છે. એ વિડીયો અમારી પાસે હાજર છે અત્યારે. પછી હાલ ટીડીઓ અને તલાટીને પૂછ્યું કે સાહેબ તમે ભેગા છો જો આ રીતે ધમકીઓ આપે છે, એટલે છતાંય એક શબ્દ બોલ્યા નહીં કે અમને કે કીધું છે ખાલી ચક્કર મારી આવો. તો એ ખાલી ચક્કર મારો તો એ વસ્તુ એને કીધું નથી કાંઈ, અમને ખાલી કીધું છે આવી રીતે. તો હવે કાલે અમારે અધિકારીઓ છતાં જો આ લોકો ધમકી દઈ દઈએ તો કાલ સવારે એકલો માલઢોર ચારવા જાય કોઈ પણ, તો એને તો જીવનું જોખમ રહે ને. તો જે પ્રમાણે વિસાવદર અને આસપાસના વિસ્તારના જે માલધારી સમાજના જે આગેવાનો છે તેમાં આક્રોશ જોવા મળ્યો ને એમાં ખાસ કરીને 18 દિવસથી જે આંદોલન કરી રહ્યા છે, જે ગૌચરની જમીનને લઈને સતત અવાજ ઉઠાવી રહ્યા છે, તે વ્યક્તિને પોલીસ ધરપકડ કરી અથવા તો એમની અટકાયત કરીને જ્યારે લઈ જાય છે તો સ્વાભાવિકપણે માલધારી સમાજના આગેવાનો એ પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાના જ છે. આત્મવિલોપનની ચીમકી પણ એ વ્યક્તિએ આપી હતી કે જો ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરી લઈશ. આ પ્રકારની વાત સામે આવતાની સાથે જ પોલીસે એમની અટકાયત એમના ઘરેથી કરી છે. કાલસારી એમનું ગામ હતું, ત્યાં જઈને પોલીસ એમને ઉઠાવીને સીધી પોલીસ સ્ટેશને લઈ ગઈ. જો કે પોલીસ પર પણ જે માલધારી સમાજના આગેવાનો છે તેમણે ગંભીર આરોપો લગાવ્યા કે એમને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા છે. અંદર પોલીસે શું કામગીરી કરી અથવા તો અટકાયત કરીને અંદર બેસાડી રાખ્યા છે કે કેમ એ અંદરની વાત હશે, પરંતુ ગૌચરની જમીનનો મુદ્દો અત્યારે સૌરાષ્ટ્ર સહિત આસપાસના જે વિસ્તારો છે તેની અંદર ખાસ ઉઠી રહ્યો છે. આખા એ મુદ્દાને લઈને કેવી રીતે નિરાકરણ આવે છે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પણ માલધારી સમાજને આની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.